જય શ્રી રામ મિત્રો. બે ત્રણ વાત કેવી હતી એટલા માટે લાઈવ થયા પાછા ફર્યા છે. 1994ની અંદર કોલેજ પૂર્ણ થઈ અને એ સમયે વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની સરકાર કામ કરી રહી હતી. પછીનો ઘટનાક્રમ એવો થયો કે માયાવતી, મમતા અને જયલલિતા આ લોકોએ વાજપેયીજીની સરકારને ઉથલાવી નાખી અને એ સમયે યુવા અવસ્થામાં બહુ જ અફસોસ થયો હતો. એક સાચા સનાતની, રાષ્ટ્રપ્રેમી, દેશભક્ત વ્યક્તિ સાથે પણ આવું થઈ શકે છે અને પછી જે તે કામ થયું એ ભાજપના સમર્થન માટે થયું. આજે સ્પષ્ટ વાત કરું છું કે ત્યાર પછી ક્યારેય બીજા કોઈ પક્ષો આપણને સીધી રીતે ગમ્યા નથી. આમાંથી જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઉદય થયો અને મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. પછી એવું લાગતું હતું, એક સૂત્ર એ સમયે એવું હતું કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મટશે. ભય પણ દૂર નથી થયું. રોજે રોજ છાપાઓમાં, ન્યૂઝ ચેનલોમાં અને દરેક જગ્યાએ લવ જેહાદ, લેન્ડ જેહાદ, જમીન માફિયાઓ, બળાત્કારીઓ, ભ્રષ્ટાચારીઓ એટલા બધા ગુજરાતની અંદર ફૂલ્યા ફાલ્યા છે કે હવે આ સરકાર પરથી પણ ભરોસો ઉઠી રહ્યો છે. યુવાનો બિલકુલ દિશાવિહીન છે. એમના માટે કોઈ જ યોગ્ય નીતિ નિર્ધારણ કે સરકારની કોઈ જવાબદારી નથી. બધા અમારે આણંદમાં વચ્ચે મેં જોયું હતું, જિલ્લાના પ્રમુખ, મંત્રી આ બધા ડીજેના તાલે નાચતા હતા, ડાન્સ કરતા હતા. એક ઘટનાને લઈને ઘટના એવી હતી કે આણંદ જિલ્લા પંચાયતની અંદર અનુસૂચિત જનજાતિની પ્રમુખની દાવેદારી હતી અને એમાં હાઈકોર્ટમાંથી એ લોકો સ્ટે લઈ આવેલા. આણંદ જિલ્લા પંચાયતની કાયદેસરનું ફેસબુક પેજ ઉપર મેં એઆઈમાંથી જોઈને કોમેન્ટ કરી. એ લોકો પાસે કોઈ જવાબ નથી. હું કોઈ સરકાર વિરોધી નથી અને પક્ષ વિરોધી પણ નથી, પણ ગુજરાતની અંદર હવે એવું લાગે છે કે સનાતન માટે કામ થવું જોઈએ. આ માટે યુવાનોએ આગળ આવવું પડશે. ગુજરાતના લાખો યુવાનો બેરોજગારી, ભ્રષ્ટાચાર અને અકર્મણ્યતાથી પીડિત છે. કોઈ દિશા કશું જ નહીં. એક ઝંડો પકડાઈ દે અને બધા લોકો ભાગમ ભાગ કરે છે. મીડિયા માટે આજે એક ચર્ચા એવી હતી, એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ પત્રકાર કેવા હોવા જોઈએ. બધાને ખબર છે, મેં પોતે પત્રકાર પરિષદો કરેલી છે. પત્રકાર પરિષદો કઈ રીતે થાય, એની અંદર શું એજન્ડા હોય, પત્રકારો કઈ રીતે આવતા હોય ને તમારે શું કરવાનું હોય, આ બધી બાબતો છે જ. તો હવે એવું વિચાર આવે છે કે ગુજરાતની અંદર યુવાનોએ આગળ આવવું પડશે. યુવાનો આગળ નહીં આવે અને કોઈ સારા નવા પક્ષની રચના નહીં થાય તો આ દેશદ્રોહી તત્વો છે એ ગુજરાતને ડૂબાડી દેશે. ભ્રષ્ટાચારીઓ બિલકુલ બેલગામ બની ચૂક્યા છે અને તંત્ર સાવ જ સડી ગયું છે. ખબર નહીં કેમ તંત્ર અને સરકાર બંનેની એકબીજાની મેળાપીપણાની અંદર ગુજરાતનું શું થવા બેઠું છે એની કોઈ સામાન્ય માણસને બિલકુલ ખબર નથી. ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના શૂરવીરતા, સતીત્વ અને સંસ્કારોને લાંછન લાગે એવા કામો રોજ રોજ થઈ રહ્યા છે. ત્યારે દરેક યુવા ગુજરાતી મિત્રોને વિનંતી છે કે આ દિશાની અંદર વિચારે, જુએ અને માર્ગદર્શન કરે. બહાર તો નીકળવું જ પડશે.
એ સિવાય તો તમારું કોઈ સાંભળવાનું નથી. ગમે તેટલી સોશિયલ મીડિયા મીડિયા મેનેજમેન્ટ અને બધા તાલીમ વર્ગો હોય છે. કેવા વિચારો લોકો સુધી પહોંચવા દેવાને, કયા પ્રકારના વિચારોથી લોકોને વિમુખ રાખવા, આ બધી બાબતો છે. કેવા બધા ધર્મના માણસો એમણે રાખી લીધેલા છે. સામાજિક સંસ્થાઓ, આર્થિક સંસ્થાઓ એટલે અદાણી, અંબાણી, આ બધા બહુ મોટા મેનેજમેન્ટ જેમની પાસે હોય, એમની સામે ગુજરાતના યુવાનોએ હવે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. આ માટે જાગૃત બનવું પડશે અને કંઈક કરવું પડશે. જય શ્રી રામ. થેન્ક યુ.